टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કે જ્યાં વાદળ ફાટ્યું હોવાની વિગતો મળી રહી છે। આ સમાચાર આવતાની સાથે જ ત્યાં ભારે વરસાદ બાદની શું પરિસ્થિતિ છે તેમાં ચંબામાં વાદળ ફાટતા તારાજી મચી છે। ચંબાના ચુરા વિસ્તારની અંદર પૂરનો પ્રકોપ છે। પાણીના પ્રવાહમાં લોખંડનો બ્રિજ વહી ગયો। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં પણ લાગી ચૂકી છે। તો અનેક ગામડાઓ આ કારણે સંપર્ક વિહોણા બન્યો હોવાની વિગતો મળી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાય છે। ચંબામાં વાદળ ફાટતા તારાજી થઈ હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ વાદળ ફાટવા બાદની જે પરિસ્થિતિ છે તે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। આ ચુરા વિસ્તાર છે કે જ્યાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો હતો। વાદળ ફાટ્યા બાદ ભારે માત્રામાં જે પાણીનો આવરો આવ્યો તેને કારણે પૂર જેવી પરિસ્થિતિ છે અને તેને કારણે આ પરિસ્થિતિ સર્જાય, જેમાં પૂર બાદની જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને તેને જ કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બની ચૂક્યા છે। ચંબામાં વાદળ ફાટ્યા બાદ ભારી માત્રામાં પાણીનો આવરો આવ્યો હતો અને પૂર પ્રકોપ જોવા મળ્યો હતો। ચંબાનો આ ચુરા વિસ્તાર છે કે જ્યાં પૂર બાદની જે તસવીરો સામે આવી રહી છે તેમાં ભારે માત્રામાં તારાજી સર્જાય છે અને આ જ વિસ્તારની અંદર અનેક એવા ગામડાઓ છે કે જે હવે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે।